નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ, સબજેલ બહાર, સંતરામ રોડ, પારસ સર્કલ, મહાગુજરાત હોસ્પિટલ સામે, વાણિયાવળ સર્કલ, કોલેજ રોડ પર દિવસે ને દિવસે દબાણો વધી રહ્યા છે। આવા દબાણોને દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાની ચર્ચા શહેરીજનોમાં ચર્ચાઈ રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવા દબાણકર્તા જોડે વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાના આ રિપોર્ટમાં। નડિયાદમાં ઠેર ઠેર રસ્તા પર દબાણો વધી રહ્યા છે। જાહેર માર્ગ પર ખાદ્ય પદાર્થની લારી દ્વારા તો અમુક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યા છે। જાહેર માર્ગો જેવા કે નડિયાદના સ્ટેશન રોડની સબ જેલ બહાર, સંતરામ રોડ, પારસ સર્કલ, કોલેજ રોડ પર દિવસે ને દિવસે દબાણો વધી રહ્યા છે, જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। જે અંગે ખાદ્ય પદાર્થની લારી ધરાવતા લોકોને સીએનએસ ન્યૂઝની ટીમે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે 1 મહિના પેટેના વહીવટી ચાર્જ પાલિકા દ્વારા વસૂલવામાં આવે છે। ખાદ્ય પદાર્થની લારી અમે અમારું પેટ પાલવવા માટે ઊભી રાખીએ છીએ। આ લારી અહીં રોડ પર ઊભી રાખે કોને પરમિશન આપ્યું? પરમિશન વગર એમને એમ હા એમને મન ભાવ ત્યાં ઊભી કરી દેવાની એમ? મન ભાવ એવું થોડી હોય, દબાણ ના હોય ત્યાં ઊભી રાખે। કંઈ દબાણ નહીં એમ? હા અહીં દબાણ નથી। એવું કીધું પાલિકાએ? ના નહીં કીધું। તો કેમનું તમને લાગ્યું અહીં દબાણ નહીં એમ? મને લાગ્યું કે દબાણ નથી એટલે હું સ્વીકાર તમારી લારી? હા પાલિકાવાળા આવે છે? પાલિકાવાળા આવ્યા હતા। હા પછી કયું હટેલો પછી અમે હટાઈ નથી। કેમ કેમ ના હટાય? ઘર ચલાવવા માટે। ઘર ચલાવવા માટે રોડ પર ઊભો થઈ જાઓ? અરે રોડ કાં છે? આ તો દબાણ ના કહેવાય। આ દબાણ ના કહેવાય તો શું કહેવાય? બહુ અંદર ઊભા છે એટલે ચાલે હે ને? નડિયાદમાં થતા દબાણો અંગે સીએનએસ ન્યૂઝ દ્વારા નગરપાલિકામાં પૂછવામાં આવતા પાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે વહીવટી ચાર્જ તો ખાણીપીણીની લારીઓ દ્વારા કચરો ફેંકવામાં આવે છે તે પેટે લેવામાં આવે છે। સાંભળીએ શું કહી રહ્યા છે ચીફ सेनेटरी इंस्पेक्टर। नगर पालिका में दिए कितने की है? 900। हाँ 900। क्या धंधा करने का इधर? इधर धंधा क्या करने का? नारियल पानी की तरफ कहाँ का रहने वाले हो आप? यूपी का। क्या नाम है आपका? बबलू। बबलू बबलू। હવે દબાણ વિભાગમાં આની વધુ માહિતી તમે દબાણ વિભાગના અધિકારીને પૂછો ને, એ તમને વધારે માહિતી આપશે આ બાબતે। પણ ત્યાં આગળ મેં એ લોકોને પૂછ્યું દબાણ કરતા હોય વેપારીઓને તો ભાઈ તમારી જો કોઈ સ્લીપ કે કશું છે તમે આ કઈ રીતે ઉભા છે કે અમારા જો નડિયાદ નગરપાલિકા અમારા જોડે વસૂલ કરે છે પૈસા 900 રૂપિયા કે દર મહિને લઈ જાય છે, તો એ કયા આધારે તમે લો? એટલે એ શેલડીના કોલાવાળા, તરબૂચવાળા આ લોકો જે કચરો બહાર નાખે છે તો એ કચરો બહાર નાખે છે એના દંડ રૂપે અમે આ જે પૈસાની પાવતી આપીએ છીએ। પણ હવેથી આ જો એ લોકો આવું કહેતા હોય કે ભાઈ અમે આ કચરાના પાવતીના આધારે અમે તો એ અમે પાવતી પણ હવે આપવાની બંધ કરીને કાયદેસરની અમને કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી અમે। કેમ કે આ તો ગેરકાયદેસર બરાબર છે, તો ભાઈ તમે પાવતી કયા? તમને તો ખબર હોવી જોઈએ ગેરકાયદેસર પાવતી કેમ? અમે કચરો એ લોકો બહાર નાખે છે ને એના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમે એમની જોડે દંડ વસૂલીએ છીએ। એટલે કચરો બહાર ના નાખે એટલા માટે અમે આ પાવતી આપીએ છીએ, કચરાના વહીવટી ચાર્જ પેટે અમે વસૂલીએ છીએ। એ લોકો ટેન્ટ બાંધેલા હોય ગેરકાયદેસર, તમારે એ લેવાની ક્યાં જરૂર છે? એટલે હવે આ કચરાનું આ મુદ્દો તો આપ દ્વારા ધ્યાને ઉપર આવ્યો છે, તો હવેથી અમે કચરાના જે વહીવટી ચાર્જ લઈએ છીએ એ પણ અમે વસૂલવાનું બંધ કરી ને એ લોકો સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી દાખલ કેસ કરવામાં આવશે। તો આ લોકો કોના હિસાબે આટલું બધું જમેલો ત્યાં ઊભો કરી દીધો છે? હવે એ બાબતમાં સર્વે વિભાગમાં એ લોકોએ મંજૂરી આપી છે કે નહીં એ તમે સર્વે વિભાગના અધિકારીને પૂછો તો વધારે તમને માહિતી જાણવા મળશે। સેનેટરી ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર તો માત્ર વહીવટી ચાર્જ લઈને સંતોષ મનાઈ રહ્યો છે, પરંતુ જાહેર માર્ગ પર કરવામાં આવતા દબાણ અંગેની કોઈ જ નોટિસ કે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી।